બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા ઉપસ્થિત સૌ સમાજના શ્રેષ્ઠીઓ, અન્ય સમાજના શ્રેષ્ઠીઓ, કઠાડા ગામના સમગ્ર ગ્રામજનો અને અહીંયા બધા ઉપસ્થિત છે. આજે આ મહામાનવ વિશ્વ વિભૂતિ, ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ એવા આ ભારતના સંવિધાન નિર્માતા એવા મહામાનવની આજે જન્મજયંતિ સમગ્ર વિશ્વમાં ઉજવી રહી છે. ત્યારે અમને પણ આજ ગૌરવભેર આ ઉત્સવમાં આનંદભેર અને એમના જન્મજયંતિ ઉજવવાનો અનેરો આનંદ માણીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો એ જય ઘોષથી સમગ્ર વિશ્વમાં જય ભીમ, જય ભીમ, જય ભીમ, બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અમર રહો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો. બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, દલિતોના મસીહા, નારીના મુક્તિદાતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે જન્મજયંતિ છે. અને ત્યારે સમગ્ર દેશ એ આ જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. દરેકે ગામે ગામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની તસવીરને પુષ્પાંજલિ કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા જન જન સુધી પહોંચે એ પ્રકારે સમગ્ર દેશની અંદર ઉજવણી થઈ રહી છે. ત્યારે ખાસ કરી મારા મત વિસ્તારમાં પાટડી તાલુકાના કઠાડા ગામે ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદના માધ્યમથી આજે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. આમ જોવા જઈએ તો ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદ 1993થી શરૂ કરી અને આ દસાડા વિધાનસભાના ક્ષેત્રમાં પાટડી તાલુકાના ગ્રામ્ય સ્તરે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી અને જન જન સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પહોંચે એ પ્રકારની કામગીરી એ ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદના માધ્યમથી થઈ રહી છે. ત્યારે ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદના તમામ હોદ્દેદારોને હું અભિનંદન આપું છું. આભાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.